રાજસ્થાની સ્પેશિયલ કઢી પકોડાની રેસીપી। ફ્રેન્ડ્સ, બધાના ઘરમાં કઢી તો બનતી જ હોય છે। બધાનો અલગ અલગ સ્વાદ હોય, બધાનો અલગ અલગ બનાવવાની રીત હોય। આજે ફ્રેન્ડ્સ, હું મારા ઘરમાં બનતી જે અઠવાડિયામાં 2 વાર બને એ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું। તો મેં અહીંયા 2 કપ જેટલી મીડિયમ ખાટી છાશ લીધી છે। 2 ચમચી જેટલું આપણે બેસન એડ કરી લેવાનું છે અને છાશમાં બેસનના ગઠ્ઠા ના રહે એ રીતે છાશને આપણે મિક્સ કરી લેવાની છે। તો છાશ અને બેસન સરખી રીતે મિક્સ થઈ ગયું છે। તો બીજી બાજુ મેં અહીંયા કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। એમાં આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી મેથીના દાણા અને અધકચરા વાટેલા ધાણા એડ કરી લેવાના છે। ત્યારબાદ તેમાં 1 ચમચી વરિયાળી, જેટલા મીઠા લીમડાના પાન નાખીને સરખી રીતે સોતે કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં મેં 2 ચમચી લસણ મરચાંને વાટીને એડ કરી લીધા છે। બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। 1 વાટકી ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધી છે। બધી જ વસ્તુને આપણે સરખી રીતે સોતે કરી લેવાનું છે અને ડુંગળી આપણી થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને સરખી રીતે આપણે કૂક કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, ડુંગળી આપણી કૂક થઈ ગઈ છે। તે પછી આપણે એને એકવાર હલાવી અને બનાવેલો બેસનનો ઘોળ એડ કરી લેવાનો છે। બેસનનો ઘોળ એડ કર્યા પછી આપણે હાઈ ફ્લેમ ઉપર તેને સતત હલાવવાનું છે, જેથી આપણી કઢી ફાટે નહીં। ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને આપણે ફરીથી એને સતત હલાવવાનું છે। સતત હલાવવાથી આપણી કઢી ફાટશે નહીં। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી કઢીનો કલર ચેન્જ થવા માંડ્યો છે। કઢી આપણી જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી આપણે એને હાઈ ફ્લેમ પર હલાવવાની છે। તો ફ્રેન્ડ્સ, કઢી આપણી ઉકળી ગઈ છે। હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે। કઢીમાં મીઠું આપણે પાછળથી જ એડ કરવાનું છે। મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી લીધી છે। તે પછી મેં અહીંયા 1 ચમચી જેટલું લસણ અને જીરાને વાટીને એડ કર્યા છે। હવે ફરીથી આપણે તેને હલાવી અને કોથમીર એડ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, કઢી આપણી તૈયાર થઈ ગઈ છે। તે પછી આપણે હવે પકોડા માટેનો લોટ તૈયાર કરી લેવાનો છે। તો પકોડા માટે મેં અહીંયા 1 કપ બેસન, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી અને કોથમીર એડ કરીને આપણે તેનો ઘોળ તૈયાર કરવાનો છે। તો એમાં જરૂર મુજબ પાણી નાખી અને તેનો ઘોળ તૈયાર કરી લેવાનો છે। તેમાં આપણે જરૂર મુજબ પાણી નાખી જઈને સરખો ગોળ બનાવવાનો છે, જેથી પકોડા આપણા એકદમ સોફ્ટ તૈયાર થાય અને ખાવામાં પણ ખૂબ મજા આવે। તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ તૈયાર થઈ ગયો છે અને પકોડા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તેલ મેં અહીંયા પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા બધા જ પકોડાને આપણે એક એક કરીને તેલમાં નાખી લેવાના છે। તો મેં અહીંયા બધા જ પકોડાને તેલમાં નાખી લીધા છે। હવે આપણે ઝારાની મદદથી એને થોડા થોડા હલાવી લેવાના છે। તો પકોડા આપણે અહીંયા તળીને એકદમ તૈયાર થઈ ગયા છે। આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને પકોડાને આપણે ગરમ ગરમ જ કઢીમાં એડ કરવાના છે। જો તમે કઢીમાં ઠંડા પકોડા એડ કરશો તો એ એકદમ સખ્ત થઈ જશે। તો આપણા કઢી પકોડા તૈયાર થઈ ગયા છે। હવે કઢીનો સ્વાદ 100 ગણો વધારતો એક વઘાર તૈયાર કરી લેવાનો છે। તો વઘારની સામગ્રી મેં મેન્શન કરી લીધી છે। તો કઢી પકોડા તમારા તૈયાર થઈ ગયા છે। તમે તેને ગરમા ગરમ ભાત સાથે સર્વ કરી શકો છો। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય।